હેલો ગાઈસ, કેમ છો? વેલકમ ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? બધા મજામાં હશો. તો આજની રેસીપી એમ છે કે મેં ગાજરનો હલવો, ગાજરની બધું છોલી નાખ્યું હતું, પછી ગાજર ખમણી અને એમાં દૂધ નાખીને મેં બાફી નાખ્યો હતો. અને ગાજર હવે દૂધ બળી જાય પછી આપણે ખાંડ ને એવું નાખશું. અને સાઈડમાં બીટના લાડુ પણ કર્યા છે, તો તમે જોઈ શકો છો. જમીને અમે ઊભા થયા છીએ, તો પછી મેં સવાર બહુ મોડું થઈ જાય, તો પછી મેં કીધું બહુ ટાઈમ નહીં રહે, સવારે બધા છોકરા ઉઠવાનો, બધા હવા નાસ્તામાં લઈ જવું તો લઈ જઈ શકે. તો થોડો ગાજરનો હલવો અને બીટના લાડુ, 500 ઉપર બીટ હતું, એના લાડુ કર્યા છે. અને ગાજરનો હલવો બનાવું છું, તમને દેખાડી શકું છું. આ ગાજરનો હલવો છે અને આ બીટના લાડુ થાય છે. એ આપણે બીટને આપણે પ્રોસેસ કરી દૂધમાં બાફી નાખ્યું હતું આપણે બીટને, અને બીટ બફાઈ ગયા, દૂધ બળી ગયું, પછી આપણે છેલ્લે ખાંડ નાખી દીધી. ખાંડનું જે પાણી બળી જશે પછી આપણે ઘી નાખીને અને પછી ટોપરું લેવી હતી. આ બુરું છે ટોપરું, બીટના લાડામાં રગદોળામાં કામ આવશે. અને પછી ખજૂર પાક એ બનાવવાનો છે, તો એ ખજૂર પાકની રેસીપી હું કાલ કા પરમ દી હવે એ બનાવીશ. એકારે બે સ્વીટ થઈ ગયું છે, તો છોકરાને ભાવે. તો અત્યારે બીટ સરસ આવે છે અને બીટ બહુ સરસ આવે છે, અને ગાજર પણ એવા સરસ હતા. તો 1.5 કિલો ગાજર લીધા હતા. અને અત્યારે જો ગાજરને હલવાનું તો ચાલુ જ થાય. જો ઉફાણ આવે છે ને દૂધ બાળી નાખીએ આપણે 2 સીટી મારી હતી બાફામાં. મારે વાસણ તો પણ બાકી છે બેઝિનમાં, મેં કહું વાસણ પછી ઉટકીશું, અને પહેલાં હું આ કરી નાખું. રાતના પછી બહુ મોડું થઈ જશે, એટલે વાસણ રાખી દીધા છે મેં. તો તમે જોઈ શકો છો. અને હવે તો હાથ દુખે છે મારો બહુ જ. તો ચાલો જોતા રહ્યો, આગળ અને થઈ જશે પછી આપણે તમને બતાવશું. નાનો એવો વિડીયો છે. બીટના લાડુની આ બધું પાણી ખાંડનું બળી ગયું છે, તો બીટના લાડુમાં તૈયારી થઈ ગઈ છે. હવે ફરી જશે પછી એના પર વાળી લેશું. અને અહીંયા ગાજરનો હલવો થવા આવ્યો છે, તમે જોઈ શકો છો. તો ગાજરનો હલવો થતો તો ધીમા તાપે આપણે ગેસ ધીમો કરી નાખ્યો હતો. અને પછી મેં બધા વાસણ મૂકી નાખ્યા છે. બહુ જ થાકી ગઈ છું. સવારના 5 વાગ્યાના ઉઠ્યા હોય, બપોર સુવાનું નથી આજ તો. હજી થોડું છે ને ખાંડનું ધીમા તાપે થતું હોય એટલે થોડીક વાર લાવી બે સસ્તું થતી હોય. હવે તો તમને લાડુ બનાવીને તમને દેખાડી દઉં. અને ગાજરનો હલવો થોડોક આપણે છોતરવા દઈશું. ખાંડ નાખી દીધી હતી. તમને જે લોકોને કેવો સ્વીટ ભાવે છે એ ઉપર તમે ખાંડ નાખી શકો છો. મારે 1.5 કિલો ગાજર હતા, તો મેં 2 મોટા વાટકા, અને થોડું ગળ્યું ભાવે એટલે 2 વાટકા જેવી ખાંડ નાખી હતી. અને આમાં 1 વાટકો નાની વાટકી, 1.5 વાટકી જેવી નાની આવડી વાટકી હતી એટલે ખાંડ નાખી હતી. રાણીને બહુ ગળ્યું ન ભાવે, એટલે બીટનું હોય એટલે ભાવે. પછી આપણે ટોપરું નાખી દઈશું, ઠરી જાય. બધું પાણી આનું બળી જશે. પછી કામ તો આપણે લાડુ રાખવા પડે તો બગડે નહીં. અને આપણા થઈ ગયા છે બીટના લાડુ. હવે થોડોક ગાજરમાં થોડુંક દૂધનું ભાગ રહ્યો છે, એટલે આપણે થોડું આ દૂધને આપણે બાળી નાખવાનું હોય છે. ગાજરમાં નાખ્યું છે દૂધને,
પછી સેજ ઘી નાખીને અને આપણે નાખશું ઘી એમાં. પછી કાજુ બદામના કટકા, કિસમિસ, તમારે ડ્રાયફ્રૂટ કેવું ભાવે છે એ ઉપર તમે નાખી શકો છો. ઘણા ન ભાવતું હોય તો એ લોકો સ્કીપ કરી શકે છે. અને એલચીનો ભૂકો નાખશું આપણે. તો ચાલો હવે બહુ ઝાઝો લાંબો વિડીયો થઈ જશે એટલે આપણે ટૂંકમાં જ નાના નાના વિડીયો જ બનાવશું. તો આપણા બીટના લાડુ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને છેલ્લું આપણે બીટના લાડુ કરીને અને આપણે ટોપરું હતું એમાં રગ દોડીને આપણે કરી નાખ્યું છે. બીટના લાડુ થઈ ગયા છે. અને મારા ગાજરનો પણ હલવો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અમે એલચીનો ભૂકો નાખી દીધો હતો અને દ્રાક્ષ છે, કાજુ છે, બદામ છે. તો આપણો આ ગાજરનો હલવો પણ રેડી છે અને બીટના લાડુ પણ તૈયાર છે. તો અમારા વિડીયો તમને કેવો લાગ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજનો અમારા ગાજરની રેસીપી સ્વીટ અને બીટના લાડુની રેસીપી તમને કેવી લાગી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.